નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આજે આપણે આવ્યા છીએ મહીસાગર જિલ્લાનું લુણાવાડા તાલુકાનું એક ગામ છાપરી મુવાડા। એ ગામની અંદર છેલ્લા કેટલા સમયથી પેઇન્ટનું કામ ચાલતું હતું। અહીંયા આ ગામની અંદર સરસ મજાનું ભોલેનાથનું મંદિર આવેલું છે, મા કાળી માતાનું મંદિર આવેલું છે અને નવીન મંદિરનું જે બાંધકામ અહીંયા કરવામાં આવેલું છે એ સમગ્ર રજપૂત સમાજના કુળદેવી માં ક્ષેમકલ્યાણી માતાનું મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે અને એનું રંગ રોગાણ પણ લગભગ 90% પૂર્ણ થવામાં આરે છે। તો આ મંદિરની ખાતમુહૂર્ત ક્યારે કરવામાં આવેલું, એના બાંધકામમાં કેટલો સમય લાગ્યો, કેટલો ખર્ચ થયો છે, એ સમગ્ર મેનેજમેન્ટ છાપરી મુવાડાના પ્રવીણસિંહ બાપુ જે એકાઉન્ટર છે એમની પાસેથી આપણે માહિતી મેળવીશું। તો આવો। જય માતાજી બાપુ। આપણે આ મંદિરનું ખાતમુહૂર્ત ક્યારે કરવામાં આવ્યું? છાપરી મુવાડા બાપુપુર તાલુકા લુણાવાડામાં બંધાઈ રહેલ ક્ષેમકલ્યાણી માતાજીનું મંદિર ખાતરીથી તારીખ 5/12/2024ના શુભ દિને કરવામાં આવેલી સમગ્ર ગ્રામજનોની ઉપસ્થિતિમાં। અને આ શરૂઆતથી તો તમે અંત સુધી આની અંદર છો, તો કેવું યોગદાન છે, કોનું યોગદાન છે, સમગ્ર ગ્રામજનોનું યોગદાન છે, એના વિશે થોડી માહિતી આપશો। સમગ્ર મંદિરના બાંધકામ માટે ગ્રામજનો તરફથી પોતાની જેવી યથાશક્તિ તે પ્રમાણે કોઈ લાખ રૂપિયા, કોઈ 51,000, કોઈ 5,000, કોઈ 1,100, જેની જેવી ભાવનાને જેની સ્થિતિ તે પ્રમાણે દરેકે દાન આપ્યું છે। અને બહારથી પણ કરીબ 1.5-2 લાખ જેવું દાન આવેલું છે દાતાઓનું, અને હજુ પણ પ્રયત્નો ચાલુ જ છે। અને આજે રંગરોગાનનું કામ લગભગ પૂર્ણતાને આરે છે। આજે હવે અમારા નવીન મંદિરની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 4, 5 અને 6 ફેબ્રુઆરી 2026ના રોજ યોજવામાં આવેલ છે, જેમાં દરેક ગ્રામજનો, ગ્રામની તમામ દીકરીઓ તેમજ સગા સંબંધી, સ્નેહીઓ, મિત્ર વર્તુળ અને જે આ મંદિરમાં સહયોગ આપનાર દાતાશ્રીઓ અને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મંદિરમાં મદદરૂપ થયા દરેકને તારીખ 6ના રોજ મહાપ્રસાદીમાં ઉપસ્થિત રહેવા માટે હું ગ્રામજનો વતી, મંદિર સમિતિ વતી દરેકને ભાવભીનું આમંત્રણ પાઠવું છું। દરેકે સમય આપી માતાજીના દર્શનનો લાભ લેવા નમ્ર વિનંતી। તો આ હતા આપણા પ્રવીણસિંહ બાપુ, જેમણે સરસ મજાની માહિતી આપી। તો તમામ ગામની દીકરીઓ, તમામ દાતાશ્રીઓ અને તમામ માય ભક્તોને છાપરી મુવાડા સમગ્ર ગામ વતી આહવાન કરવામાં આવે છે કે આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ વખતે અવશ્ય પધારજો। જય માતાજી। મહીસાગર જિલ્લાનું છાપરી મુવાડા બાપુ ફળિયું તમે જોઈ શકો છો કે આ એક પિકઅપ સ્ટેન્ડ વર્ષ 2001 અને 2 વિવેકાધીન જોગવાઈ હેઠળ તૈયાર થયેલું, એટલે અંદાજે તમે કેટલાક વર્ષ થયા છે તમે ગણી શકો છો। 2001 અને 2માં તૈયાર થયેલું એક આ પિકઅપ સ્ટેન્ડ, જે સમગ્ર ગુજરાતની અંદર લગભગ ગણતરીના પિકઅપોનું એક આ એક પિકઅપ સ્ટેન્ડ છે। સમગ્ર ગ્રામજનો દ્વારા આ એક પિકઅપ સ્ટેન્ડની જાળવણી કરવામાં આવે છે। દર 2 વર્ષે 3 વર્ષે એને પેઇન્ટ લગાવવામાં આવે છે અને એની સારી એવી સાર સંભાળ લેવામાં આવે છે। અહીંયા ક્ષેમકલ્યાણી માતાનું મંદિર અને મહાદેવનું મંદિર, સાથે સાથે મહાકાળી માનું મંદિર પણ આવેલું છે। એ મંદિરના પેઇન્ટનું કામ ચાલુ હતું, તો સાથે જ ગ્રામજનોએ એક મુસાફરો માટે બેસવા માટે આવેલું એક આ પિકઅપ સ્ટેન્ડનું રંગરોગાન પણ અહીંયા કરાવ્યું છે। સરસ મજાની ગ્રામજનોની અહીંયા સેવા છે। આ પિકઅપ સ્ટેન્ડની જે જાળવણી કરે છે, જે સાર સંભાળ લે છે, એ બાપુ જોડે આપણે વાત કરીશું। નમસ્કાર, જય શ્રી રામ। વનરાજસિંહ બાપુ, મહેન્દ્રસિંહ બાપુ જે અહીંયા પિકઅપ સ્ટેન્ડની સાર સંભાળ લે છે, તો આપણે એમની જોડે 2 મિનિટ વાત કરીએ। બાપુ, આ પિકઅપ સ્ટેન્ડ કેટલા વર્ષથી બનેલું છે? લગભગ
20-25 વર્ષ થઈ ગઈ. તો 25 વર્ષની અંદર લગભગ આવું પિકઅપ સ્ટેન્ડ મહીસાગર જિલ્લાની અંદર તો આટલું વ્યવસ્થિત કોઈ જગ્યાએ તમારા ખ્યાલથી શું કેવું હશે? બસ અમારા આ બાપુ ફળિયામાં છે એ બીજે કઈ દીધું નથી. બરાબર. તો આની સાર સંભાળ સાફ સફાઈ સાફ સફાઈ અમારા બધે 3 દિવસથી સાફ સફાઈ થઈ જ જાય. બરાબર. એટલે મોટાભાગની દેખરેખ તમે અને વનરાજસિંહ બાપુ. અમારા વનરાજભાઈ. તો વનરાજભાઈ તમે કઈ રીતના આની દેખભાળ રાખો છો? આની દેખભાળ માટે અમે નિયમિત એની જે રોસ પૂજો છે, જે સાફ સફાઈ કરવી પડે વાળીએ. જોડે જોડે અમારું જે વડ છે એક પવિત્ર સ્થાન છે, એની પણ અમે જોડે જોડે સાફ સફાઈ કરતા હોઈએ કે જે લોકો એની પૂજા કરતા હોય. બરાબર. તો સરસ મજાનું આ બાપુશ્રીએ વાત કરી. છાપરી મુવાડા બાપુ ફળિયું મહીસાગર જિલ્લાની અંદર આવેલું એક ગામ છાપરી મુવાડા બાપુ ફળિયું, જેનું લુણાવાડા તાલુકાનું સરસ મજાનું રળિયામનું ગામ તલાવ કિનારે આવેલું છે. તો તમને કહું છું, અચૂક મુલાકાત લેજો અને સરકારે આપેલી જે કોઈ પણ દેન છે એની એક જાળવણી કરેલું એક આ ગામ દ્વારા પિકઅપ સ્ટેન્ડની સારવાર સરસ મજાની કરવામાં આવી છે. ધન્યવાદ. જય શ્રી રામ.